નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સ મ્યુચ્યુઅલ ફંડની અંદર સીબીઆઈની અંદર અત્યારે તપાસ ચાલી રહી છે અને એને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં જે લોકો નાના લોકોએ પૈસા રોકેલા છે એવા લોકોના 1800 કરોડ રૂપિયા ડૂબી ગયા છે। નમસ્કાર। એક મ્યુચ્યુઅલ ફંડમાં સીબીઆઈની તપાસ ચાલી રહી છે અને એને કારણે રોકાણકારોના 1800 કરોડ રૂપિયા ડૂબી ગયા છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। એક જમાનો એવો હતો કે મ્યુચ્યુઅલ ફંડ વિશે લોકોને બિલકુલ અવેરનેસ નહોતી। મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય, મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતના કોણ કામ કરે, એ બધી કોઈ બાબત લોકોને ખબર નહોતી। પરંતુ જેમ જેમ ટીવી પર મ્યુચ્યુઅલ ફંડની જાહેર ખબરો આવવા માંડી અને એનો પ્રચાર થવા માંડ્યો, એ પછી લોકોને ખબર પડી અને નાના જે લોકો છે એ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રેરાયા। પરંતુ મ્યુચ્યુઅલ ફંડનું જે પ્રચાર અને પબ્લિસિટી થાય છે એમાં એક જે નીચે સેન્ટેન્સ આવે છે સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, પણ લોકો પાસે એ બધો વાંચવાનો સમય હોતો નથી। હવે વાત એમ બની છે કે એક મ્યુચ્યુઅલ ફંડ છે કે જેની અંદર એક કૌભાંડ થયું અને એની તપાસ સેબીએ શરૂ કરી અને પછી સીબીઆઈની પણ એની અંદર એન્ટ્રી થઈ। આના વિશે મેં તમારી સાથે વાત કરી હતી, પરંતુ એ ફરીથી તમને કહું છું કે નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સ મ્યુચ્યુઅલ ફંડની અંદર સીબીઆઈની અંદર અત્યારે તપાસ ચાલી રહી છે અને એને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં જે લોકો નાના લોકોએ પૈસા રોકેલા છે એવા લોકોના 1800 કરોડ રૂપિયા ડૂબી ગયા છે। વાત એમ છે કે આ જે નિપ્પોન લાઈફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ છે એનું જે પહેલાં નામ હતું એ રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ હતું અને એ રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ એ રિલાયન્સ કેપિટલની જે પેરેન્ટ કંપની હતી એનું આ એક સાહસ હતું। એટલે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડનું નામ બદલાઈને પછી નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ થયું, પરંતુ જે કૌભાંડ છે એ રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના સમયની અંદર થયું, 2016થી 2020ની અંદર। સેબીએ આ રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં 950 કરોડ રૂપિયાની તપાસ કરી રહી છે અને જ્યારે સેબી તપાસ કરતી હતી ત્યારે એની અંદર સીબીઆઈની પણ એન્ટ્રી થઈ ગઈ હતી। રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડે યસ બેંકના 81 બોન્ડ આવે છે એની અંદર 2800 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધેલું છે, પરંતુ એમાંથી 950 કરોડ રૂપિયાનો કંઈક ગોટાળો છે એની સીબીઆઈ તપાસ કરી રહી છે। હવે નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સ મ્યુચ્યુઅલ ફંડે તો સેબીને જાણ કરેલી હતી કે આ અમારા સમયમાં નથી થયું, પરંતુ સેબીએ એ પછી જે તપાસ કરી અને સીબીઆઈએ નિપ્પોનની પાસે જે દસ્તાવેજો માંગ્યા એ નિપ્પોને પ્રોવાઈડ નહીં કર્યા અને હજુ પણ એની તપાસ ચાલી રહી છે। પણ મૂળ વાત એ છે કે આવા સીબીઆઈની અચાનક તપાસ થવાને કારણે જે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણકારોને સારામાં સારી કમાણી થતી હતી એ બિલકુલ અત્યારે ખાસી એવી ધોવાઈ ગઈ છે અને રોકાણકારોએ અત્યારે 1800 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।